નમસ્કાર. આજના આ ખાસ કરિયર માર્ગદર્શન સત્રમાં સ્વાગત છે. આજે આપણે એક બહુ જ જબરદસ્ત અને પ્રેસ્ટિજિયસ કરિયર ઓપ્શન વિશે વાત કરવાના છીએ. શ્રી જાદર વિભાગીય કેળવણી મંડળ સંચાલિત શેઠ બીજે હાઈસ્કૂલ જાદર દ્વારા તૈયાર કરાયેલા આ કરિયર માર્ગદર્શનના આધારે આજે આપણે સમજીશું કે કંપની સેક્રેટરી એટલે કે CS કેવી રીતે બની શકાય. એડમિશનથી લઈને છેક કોર્પોરેટ લીડરશિપ સુધીની આખી A to Z સફર આપણે બિલકુલ સરળ ભાષામાં ડીકોડ કરીશું. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. હવે વિચારો કે 10 કરોડ રૂપિયા. આ માત્ર કોઈ રેન્ડમ આંકડો નથી, પણ આ પ્રોફેશનની અસલી તાકાત છે. ભારત સરકારનો કાયદો સ્પષ્ટ કહે છે કે જે પણ કંપનીની કેપિટલ 10 કરોડ રૂપિયા કે તેથી વધુ હોય તેમને એક ફૂલ ટાઈમ કંપની સેક્રેટરી રાખવા જ પડે. હા, આ ફરજિયાત છે. આ જ નિયમ બતાવે છે કે માર્કેટમાં CSની ડિમાન્ડ કેટલી પ્રચંડ છે. જ્યાં સુધી બિઝનેસ અને કંપનીઓ ચાલતી રહેશે ત્યાં સુધી આ પ્રોફેશનલની જરૂર પડવાની જ છે. એટલે કે કરિયર સિક્યોરિટી તો પાક્કી જ છે. આજના આપણા મુખ્ય મુદ્દાઓ કંઈક આવા રહેશે. CSનું મુખ્ય કામ અને પગાર, પ્રવેશ માટેની લાયકાત, કોર્સના 3 મુખ્ય સ્ટેજ, પરીક્ષા, ફી અને પુસ્તકો, ફરજિયાત પ્રેક્ટિકલ ટ્રેનિંગ અને છેલ્લે ગુજરાતી વિદ્યાર્થીઓ માટે એક ખાસ વાત. તો ચાલો સૌથી પહેલા વિભાગ તરફ આગળ વધીએ, જે છે CSનું મુખ્ય કામ અને પગાર. કોઈ પણ સફર શરૂ કરતા પહેલા એ જાણવું બહુ જ જરૂરી છે કે મંઝિલ કેટલી શાનદાર છે. CS કોઈ સામાન્ય કર્મચારી નથી હોતા. તેઓ કંપનીના મુખ્ય લીગલ એડવાઇઝર હોય છે. એમનું સૌથી મોટું કામ છે કંપનીના ડાયરેક્ટર્સને સાચી કાયદાકીય સલાહ આપવી. આ ઉપરાંત કંપની જ્યારે શેરબજારમાં ઉતરે ત્યારે સેબીના નિયમોનું પાલન કરાવવું, વાર્ષિક જનરલ મીટિંગ એટલે કે AGMનું આયોજન કરવું અને મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સના પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા. સિમ્પલ ભાષામાં કહીએ તો મોટી કંપનીઓ કાયદામાં રહીને જ કામ કરે એ જોવાની જવાબદારી CSની હોય છે. તે ખરેખર કંપનીની કરોડરજ્જુ સમાન છે. હવે આટલી મોટી જવાબદારી હોય એટલે આર્થિક વળતર પણ એવું જ શાનદાર હોવાનું. શરૂઆતના તબક્કે એટલે કે ફ્રેશર તરીકે વાર્ષિક 4 થી 7 લાખ રૂપિયા સુધીનું પેકેજ આસાનીથી મળી શકે છે, જે મહિને અંદાજે 35 થી 55 હજાર રૂપિયા થાય. અને આ તો માત્ર શરૂઆત છે. જેમ જેમ અનુભવ વધે, માર્કેટની સમજણ વધે, તેમ તેમ આ આંકડો વાર્ષિક 15 થી 20 લાખ કે તેનાથી પણ વધુ થઈ શકે છે. આટલું જબરદસ્ત ગ્રોથ આ ફિલ્ડમાં જોવા મળે છે. આવો આકર્ષક પગાર જોયા પછી ચોક્કસ વિચાર આવે કે આમાં જવાય કેવી રીતે. તો ચાલો જોઈએ આપણો બીજો વિભાગ, પ્રવેશ માટેની લાયકાત. આ કોર્સની સૌથી સારી વાત એ છે કે આમાં કોઈ અપર એજ લિમિટ નથી. ગમે ત્યારે શરૂઆત કરી શકાય. એન્ટ્રી માટે મુખ્ય 2 રસ્તા છે. પહેલો રસ્તો શાળાના વિદ્યાર્થીઓ માટે છે. ભલે સાયન્સ હોય, કોમર્સ હોય કે આર્ટ્સ, કોઈ પણ પ્રવાહના વિદ્યાર્થી માત્ર 12મું ધોરણ પાસ કરીને આમાં જોડાઈ શકે છે. બીજો રસ્તો એમના માટે છે જેઓ પહેલેથી કોલેજ ગ્રેજ્યુએટ છે, જેમના પાસે BCom, BBA, BCA, BSc કે BAની ડિગ્રી છે. એમને એક બહુ મોટો ફાયદો મળે છે. એવા ઉમેદવારોએ પ્રથમ લેવલની એન્ટ્રન્સ એક્ઝામ આપવાની જરૂર જ નથી. તેઓ સીધા બીજા લેવલથી શરૂઆત કરી શકે છે. બહુ જ ફ્લેક્સિબલ સિસ્ટમ છે, ખરું ને? એન્ટ્રી કેવી રીતે લેવી એ સમજ્યા પછી હવે ત્રીજા વિભાગ પર આવીએ, કોર્સના 3 મુખ્ય સ્ટેજ. મજબૂત બિલ્ડિંગ માટે પાયો મજબૂત હોવો જરૂરી છે. એ જ રીતે પ્રતિષ્ઠિત CS બનવા માટે 3 શૈક્ષણિક તબક્કાઓ પાર કરવા પડે છે. સ્ટેપ 1 છે CSEET. આ એક પ્રાથમિક પ્રવેશ પરીક્ષા છે, જે ફક્ત 12મું પાસ કરીને આવતા વિદ્યાર્થીઓ માટે જ છે. ત્યારબાદ આવે છે સ્ટેપ 2, એટલે કે એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ. આ બહુ જ અગત્યનું લેવલ છે, જેમાં કુલ 7 પેપર્સ આવે છે અને સરળતા માટે એને 2 ગ્રુપમાં વહેંચવામાં આવ્યા છે. છેલ્લે આવે છે સ્ટેપ 3, પ્રોફેશનલ પ્રોગ્રામ. આ ફાઇનલ લેવલ છે, જેમાં ઉચ્ચ કક્ષાના કાયદા અને કોર્પોરેટ ગવર્નન્સ પર ફોકસ કરતા વધુ 7 પેપર્સ પાસ કરવાના હોય છે. આગળ વધીએ વિભાગ 4 તરફ, જેમાં આપણે પરીક્ષા, ફી અને પુસ્તકોની વિગતો સમજીશું. આટલો મોટો કોર્સ જોઈને એવું લાગે કે ફી તો લાખોમાં હશે, બરાબર? પણ ના, આ કોર્સ એકદમ પોસાય તેવો છે. પહેલા સ્ટેજ એટલે કે CSETની અંદાજિત સરકારી રજિસ્ટ્રેશન ફી માત્ર 2000 રૂપિયા જ છે અને વર્ષમાં 4 વાર એની એક્ઝામ લેવાય છે. ત્યારબાદ એક્ઝિક્યુટિવ લેવલ માટે ફી 10 થી 15 હજાર રૂપિયાની વચ્ચે હોય છે અને અંતિમ પ્રોફેશનલ લેવલ માટે 12 થી 13 હજાર રૂપિયા. આ બંને મુખ્ય પરીક્ષાઓ વર્ષમાં 2 વાર લેવાય છે.
હા, દરેક પરીક્ષા વખતે ફોર્મ ફી તરીકે આશરે 1500 રૂપિયા અલગથી ભરવાના રહે છે. પણ અહીંયા સૌથી મોટી વાત એ છે કે આ કોર્સ ચલાવતી સરકારી માન્યતા પ્રાપ્ત સંસ્થા ICSI પોતે જ રજિસ્ટ્રેશન વખતે ઘરે કુરિયર દ્વારા સ્ટડી મટીરિયલ મોકલી આપે છે. એટલે કે લાખો રૂપિયાના ક્લાસીસ કર્યા વગર જાતે સેલ્ફ સ્ટડી કરીને પણ આ પરીક્ષા પાસ કરી શકાય છે. હવે વાત કરીએ એક બહુ જ મહત્વના તબક્કાની. વિભાગ 5 ફરજિયાત પ્રેક્ટિકલ ટ્રેનિંગ. માત્ર ચોપડીઓ વાંચવાથી કોઈ પ્રોફેશનલ નથી બની જતું. પ્રેક્ટિકલ નોલેજ તો જોઈએ જ. અહીંયા આ 21નો આંકડો બહુ અગત્યનો છે. સત્તાવાર રીતે ડિગ્રી મેળવવા માટે 21 મહિનાની પ્રેક્ટિકલ ટ્રેનિંગ લેવી એકદમ ફરજિયાત છે. આ સમય દરમિયાન કોઈ લિસ્ટેડ કંપનીમાં અથવા સિનિયર પ્રેક્ટિસિંગ CSની નીચે કામ શીખવાનું હોય છે. રોજબરોજનું ઓફિસ વર્ક, કાયદાની આંટીઘૂંટીઓ આ બધું જ પ્રેક્ટિકલી શીખવા મળે. અને સૌથી બેસ્ટ પાર્ટ, આ ટ્રેનિંગ દરમિયાન દર મહિને સ્ટાઇપેન્ડ પણ મળે છે. એટલે કે કમાતા જાઓ અને શીખતા જાઓ. અને હવે આવે છે વિભાગ 6, જે ખાસ કરીને આપણા સ્થાનિક ગુજરાતી વિદ્યાર્થીઓ માટે બહુ જ ઉપયોગી સાબિત થશે. કોમર્સનું નામ પડે એટલે ઘણા લોકોને એમ થાય કે અરે રે, આમાં તો બહુ જ ગણિત અને એકાઉન્ટ્સ આવશે. પણ અહીંયા એક બહુ મોટી ગેરસમજ દૂર કરવાની જરૂર છે. આ કોર્સમાં 90% કાયદો એટલે કે લૉના વિષયો છે અને હિસાબો એટલે કે એકાઉન્ટ્સનો ભાગ સાવ ઓછો છે. તો જેમને ગણિતથી ડર લાગતો હોય એમના માટે આ એકદમ બેસ્ટ ઓપ્શન છે. એક વાત એ પણ છે કે મુખ્ય પરીક્ષાઓ અંગ્રેજીમાં આપવાની હોય છે. પણ જો કોઈનું ભણતર ગુજરાતી મીડિયમમાં થયું હોય તો પણ જરાય ગભરાવાની જરૂર નથી. થોડી મહેનત અને નિયમિત વાંચનથી અંગ્રેજી કાયદાઓની ભાષા સરળતાથી સમજી શકાય છે. મહેનત સાચી હોય તો ભાષા ક્યારેય અડચણ બનતી નથી. તો આ બધી જ મહેનત કરતાં કુલ કેટલો સમય લાગે? જો 12મા ધોરણ પછી તરત જ શરૂઆત કરી હોય તો આખો કોર્સ પૂરો કરતા અંદાજે 3 થી 3.5 વર્ષ જેટલો સમય લાગી શકે. અને જો ગ્રેજ્યુએશન પછી શરૂઆત કરી હોય તો અંદાજે 2.5 થી 3 વર્ષ જેટલો સમય લાગે છે. જો કે આ એક અંદાજ છે. ફાઇનલ સમયગાળો તો એના પર જ આધાર રાખે છે કે ઉમેદવાર કેટલી ઝડપથી અને કેટલી દગશથી એક પછી એક પરીક્ષાઓ ક્લિયર કરે છે. શેઠ BJ હાઈસ્કૂલ જાદરના અદ્ભુત માર્ગદર્શનના આધારે આપણે કંપની સેક્રેટરી બનવાની આખી સફર જોઈ. અંતે એક વિચાર ચોક્કસ આવે કે આ કોર્સ પૂરો કર્યા પછી માત્ર એક નોકરી નથી મળતી, પણ કોર્પોરેટ જગતમાં એક મોટો પાવર અને પ્રતિષ્ઠા મળે છે. તો શું ભવિષ્યના કોર્પોરેટ લીડર્સ કાયદાના નિષ્ણાત બનીને દેશની સૌથી મોટી કંપનીઓને રસ્તો બતાવવા માટે તૈયાર છે? આ એવો પ્રશ્ન છે જેણે દરેક મહત્વાકાંક્ષી ઉમેદવારના મનમાં ગુંજવું જોઈએ. આ જબરદસ્ત વિચાર સાથે આપણી આજની આ ચર્ચા અહીંયા પૂરી કરીએ છીએ. આશા છે કે આ માહિતીથી મજબૂત કરિયર પ્લાનિંગમાં ચોક્કસ મદદ મળશે.